તો વાવથરાદમાં ખડુસણ સહકારી મંડળી ખાતે મૃતક વ્યક્તિના નામે પાક ધિરાણના પૈસા ઉપાડી લેવાની ઘટના સામે આવી છે। આ પહેલા પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી। પરિવારજનો દ્વારા તપાસની માંગણી કરવામાં આવી છે। સભાસદોમાં પણ ભારે આક્રોશ છે। ભાભર તાલુકાની અનેક સેવા સહકારી મંડળીઓમાં કૌભાંડની આશંકા છે। ખેડૂતોને પાક ધિરાણ ભરવાની નોટિસ આપવામાં આવી છતાં અગાઉ ભરપાઈ કરેલી હતી। 2023માં મૃતક જોધા રબારીના નામે 3 લાખ રૂપિયાનું ધિરાણ ઉપાડાયું હોવાનો રેકોર્ડ છે। મૃતકના નામે પાક ધિરાણ કેવી રીતે મંજૂર થયું તે મોટો પ્રશ્ન છે। ખેડૂતો મોટી સંખ્યામાં ભાભર બનાસ બેંક શાખામાં રજૂઆત માટે પહોંચ્યા। જમીનના 7 બાર અને 8 પર બોજો પાડી ખેડૂતોના નામે ધિરાણ ઉપાડવામાં આવ્યું હતું। અગાઉ પણ ભાભર પોલીસ મથકે ખેડૂતો દ્વારા કૌભાંડની લેખિત અરજી કરવામાં આવી હતી। તો ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો અનેક કૌભાંડ બહાર આવવાની શક્યતા છે। મારો સાહેબ મારા પપ્પા કોરોનામાં થઈ ગયા 2021માં અને 2023માં ધિરાણ મારું ઉપડ્યું તો મારા પપ્પા આવક થઈ ગયા છે। અમને કોઈ વાતની ખબર નથી। તો આ બનાસ બેંકે કઈ રીતે ધિરાણ આલ્યું અમારી મંડળીને કોઈ ખબર નહીં, બરાબર। અમારી મંડળીનો મંત્રીમાં જાણતો હશે, અમે કોઈ જાણતા નથી। એમાં કંઈ બોલાઈને પેલે આગળ લઈ એના ખાને હશે તો પણ એને આમાં વગેરે કેવી રીતે આલ્યું, બરાબર। એને અમારે પૂરી તપાસ જોવે। મારા પપ્પા ઓફ થઈ ગયા એના પછી અમને કોઈ એમની ધિરાણ લીધો નથી। આ નોટિસ 1,05,000ની આવેલી છે। અમે ધિરાણ નથી કરેલું તેમ છતાં આવેલી છે અને આ 50,000ની આવેલી હતી હું ભરવા તૈયાર એગ્રી છું અત્યારે। તો અત્યારે આ બેંક મેનેજરે 1,20,000નો 2 ખાતા ઉપર બોધો બોલે છે। એટલે આ મેં કીધું સરને કીધું કે આ ભરવા હું તૈયાર નહીં, 50,000 ભરવા તૈયાર છું અને આ નવી નોટિસ 12મા મહિનામાં 1,20,000ની આવેલી છે। 2-3 વર્ષ થઈ ગયા છે અને આ અમારા કાકાના નામે પૈસા ઉપાડ્યા એ કોણે ઉપાડ્યા, બેંકવાળા ઉપાડ્યા કે મંત્રીએ ઉપાડ્યા અમને કોઈ જાણ નથી। અમને નોટિસ આવતા અમને થોડુંક દુઃખ જ લાગ્યું તો અમે બેંકે આવી અને આવેદનપત્ર આપવા માટે તૈયાર છીએ અને બેંકને કહીએ છીએ કે જે અમને ઉપાડ્યા હોય અમને એમના જોડેથી દંડ વસૂલાત કરી અને પૈસા ભરપાઈ કરે એવી મારી માંગ છે। અમારા ગામના જયસુખભાઈ મંત્રી એમના પૈસે અમે ઉપાડ્યા હતા પણ અમે પૈસા ભરી દીધા બેંકના અને ફરી એણે પાછું ધિરાણ ઉપાડી લીધું અને અમને નોટિસ મળી એટલે અમે આવ્યા પાછા બેંકથી।